નમસ્કાર, તમારે જાદુ જોવો છે? જાદુ કોઈ મોટા જાદુગરનો નહીં, આ છે આપણા આણંદ પીડબ્લ્યુડી વિભાગનો ભ્રષ્ટાચારી જાદુ. જુઓ, કરોડોના ખર્ચે બનેલી ગટરના ઢાંકણા જ ગાયબ અને આરસીસી સ્લેબ સાવ તૂટી ફૂટી ગયા છે. આ છે આણંદ બોરસ ચોકડીથી સોજિત્રા રોડ. વરસાદી પાણીના નિકાલ માટે અહીં કરોડોનો ખર્ચો તો થયો, પણ કોન્ટ્રાક્ટર ભાઈએ લોટ, પાણી ને લાકડા જેવું એવું હલકું મટીરિયલ વાપર્યું કે થોડા જ સમયમાં સ્લેબ તૂટી ગયા અને ઢાંકણાઓ ગાયબ થઈ ગયા. પબ્લિકને ભેટમાં આપી છે આ ખુલ્લી ગટરો. જરા તૂટેલા સ્લેબના દર્શન કરો. રાતના અંધારામાં અહીંથી ફેક્ટરીના બિચારા મજૂરો સાયકલ લઈને પસાર થાય કે કોઈ રાહદારી કે ટુ વ્હીલર વાળો નીકળે, સીધી ગટરમાં જ એન્ટ્રી ફિક્સ. રોડ પર સ્ટ્રીટ લાઇટના ઠેકાણા ના હોય અને ગટરો પર ઢાંકણા ના હોય ત્યાં પબ્લિક માટે તો આ મફત એડવેન્ચર પાર્ક બની ગયો છે. ગમે ત્યારે જીવલેણ અકસ્માત થવાની પૂરેપૂરી ભીતિ છે અને ભ્રષ્ટાચારની હદ તો જુઓ. આ રસ્તેથી રોજ મોટા મોટા સાહેબો અને નેતાઓની એસી ગાડીઓ પસાર થાય છે, પણ કોઈને આ ગરીબ મજૂરોની મુશ્કેલી દેખાતી નથી. કદાચ સાહેબોની ગાડીના કાચ વધુ પડતા ડાર્ક હશે એટલે આ ખુલ્લી ગટર અને ભ્રષ્ટાચાર દેખાતો નથી. જનતાના ટેક્સના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની ગટરમાં વહી ગયા અને પબ્લિકને મળી આ જીવલેણ સગવડો. આ વિડીયોને એટલો શેર કરો કે એસી ચેમ્બરમાં બેઠેલા સાહેબોને તેમના મોબાઈલમાં જ આ ભવ્ય વિકાસના સીધા દર્શન થઈ જાય.